નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું વિષય ગુજરાતી ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં 21મો સુભાષિતો, જેમના લેખક છે શેષ જલન માત્રી, અજ્ઞાત, કુતુબ આઝાદ, વેણીભાઈ પુરોહિત। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વધીપુરથી પૂછતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ, એ તમને બધાને શુભેચ્છા। પહેલું છે રાવી પાઠકનું તખલ્લુસ નામ, તો એમાં આવશે ડી શેષ। બીજું અહીં મંઝિલ એટલે તેમાં આવશે ડી ધ્યેય। ત્રીજું હસ્તરેખાના આધારે કોણ જીવતું નથી, તો એમાં લખો બી ઉદ્યમશીલ। ચોથું ખેરાત વેચવાનું કામ કોનું છે, તો એમાં લખો બી દાનેશ્વરીનું। પાંચમું જે એકલો જગતની નિંદા સહન કરે છે તેને કવિ કેવો ગણે છે, તો લખો વીર, સી આવશે। છઠ્ઠું નમ્રતા અંગેના સુભાષિતના કવિ કોણ છે, તો એમાં લખો એ કુતુબ આઝાદ। સાતમું ધૂપ બધે પ્રસરંતનો અર્થ, એમાં લખો એ કીર્તિ ફેલાવી। આઠમું ઈર્ષારૂપી આગને ચિંતાથી પણ વધારે દાહક બતાવી છે, એમાં આવશે ચિંતા। પ્રશ્ન નંબર 2 છે એક એક વાક્યમાં જવાબ લખો। પેલું, કવિ કેવા શૂરવીરને શાબાશી આપે છે, તો લખો જે દાન આપવામાં, જગમાં જજુમવામાં તેમજ જગતની નિંદા સહન કરવામાં એકલો રહે છે તેવા શૂરવીરને કવિ શાબાશી આપે છે। બીજું, સાચો દાતા કોણ છે, તો લખો જે દાન આપતી વખતે ક્યારેય યાચકની જાતને જોતો નથી તે સાચો દાતા છે। ત્રીજું, સંત અને અગરબત્તીનો મહિમા શા માટે ગયો છે, તો લખો સંત અને અગરબત્તીનો મહિમા કરતા સુભાષિતમાં કહે છે કે જગતના કોઈ એક ખૂણે પોતે બળીને સુગંધ ફેલાવનારા બે જન્મ્યા છે, એક અગરબત્તી અને બીજા સંત। ડાળીઓ ક્યારે નમી જાય છે, લખો જ્યારે ડાળી પર ફળ આવે છે ત્યારે તે નમે છે। પાંચમું, જગતમાં કઈ આગ ઠારવાથી બમણી થાય છે, તો લખો જગતમાં ઈર્ષારૂપી આગ ઠારવાથી બમણી થાય છે। કવિને મતે ઉદ્યમી માણસ કેવો હોય છે, તો લખો કવિને મતે ઉદ્યમી માણસ ક્યારેય હાથની રેખાઓ જોતો નથી, તે તો સતત મહેનત કરતો રહે છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પેલું, કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે, તે લખો કવિ નમેલી ડાળીઓ દ્વારા નમ્રતાનું મહત્વ દર્શાવે છે। વૃક્ષ પર ફળ આવે ત્યારે ડાળીઓ નીચી નમે છે, તે માણસે ધન સત્તા કે કીર્તિમત્તા નમ્ર બનવું જોઈએ। બીજું, શું ઈર્ષાની આગ ઠારી શકાય, કેવી રીતે, લખો પ્રેમ દ્વારા ઈર્ષાની આગને ઠારી શકાય છે। મહાપુરુષો ઈર્ષાને માણસનો મોટો શત્રુ ગણે છે। વેરથી શત્રુ ક્ષમતું નથી, ઈર્ષા પણ વેરમાંથી જ જન્મે છે। ઈર્ષા એવી આગ છે જેને ઠારવાનો પ્રયત્ન કરીએ તેમ વધે છે। પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખવાથી ઈર્ષાની ભાવના નાબૂદ થાય છે। ચોથો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। આપ બળે અકેલ ખૂણે, ધૂપ બધે પ્રસન્ન, જગમાં એવા જન્મ્યા અગરબત્તીને સંત। ચાલો, પાંચમો પ્રશ્ન છે ભાવને વ્યક્ત કરતી કાવ્ય પંક્તિઓ લખો। તો લખો પહેલામાં, જે ઠરે દુખડા ઠરે ઠરી જાય, ખટરાગ પણ ઈર્ખાની આગ ઠરે તમ બમણી બળે। છઠ્ઠો પ્રશ્ન છે કાવ્ય પંક્તિઓની ખાલી જગ્યા। પહેલામાં આવશે સંગ, બીજામાં દાતા, ત્રીજામાં દુખડા। સાતમો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો। જો પેલું છે જંગ, તો એમાં યુદ્ધ અને લડાઈ। બીજું હસ્ત, તો કે હાથ અને કર। ત્રીજું સંત, તો કે સાધુ અને સજ્જન। ચોથું ડાળી, તો કે શાખા અને ડાળ। પાંચમું દુઃખ, તો કે પીડા અને યાતના। છઠ્ઠું આગ, તો કે દેવતા અને અગ્નિ। હવે વિરોધી શબ્દ, તો લખો વીર, તો કે કાયર। ઉદ્યમી, તો કે નિરુદ્યમી। નિંદા, તો કે સ્તુતિ। ઈર્ષા, તો કે પ્રેમ। દુઃખ, તો કે સુખ। નીચું, તો કે ઊંચું। નવમા પ્રશ્ન સપ્તકોશના ક્રમમાં ગોઠવો। ચાલો, પેલો ખેરાત, જગ, જમાનો, ધૂપ અને વીર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।